પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહિરનો 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં ભજનનો કાર્યક્રમ હતો, જેમાં એક વિડીયો વાયરલ થયા પછી વિવાદ સર્જાયો હતો। એ કાર્યક્રમમાં વિડીયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી। ત્યારે આ વાતચીત બાદ માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો પણ મોકલ્યો હતો। આ વિડીયો સામે આવ્યા પછી માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો। દર્શક મિત્રો, અજાણ્યા શખ્સો આવી અને નવનીતભાઈ ઉપર હુમલો કર્યો। આ મામલે મળેલી જાણકારી પ્રમાણે 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવાલીમાં માયાભાઈ આહિરે બગદાણાના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરીને જાહેરાત કરી હતી। આ વિડીયો વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। આ ટેલિફોનિક વાત બાદ માયાભાઈ આહિરે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે માફી માંગતો વિડીયો પણ વાયરલ કર્યો હતો। માયાભાઈનો વિડીયો બગદાણાના સેવકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતાં જ બગદાણાના નવનીતભાઈને ફોન કરીને મળવા માટે બોલાવ્યા। અજાણ્યા શખ્સોએ લાકડી ધોકા વડે અલગ અલગ 2 વાર હુમલો કર્યો। આ હુમલામાં નવનીતભાઈને ગંભીર રીતે ઘાયલ થયા, પછી તેમને હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। હાલ બગદાણા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી દીધી છે। દર્શક મિત્રો, અજાણ્યા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો। કોને હુમલો કર્યો એને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસો ગુનો પણ નોંધ્યો અને તપાસ પણ કરી રહી છે કે શા માટે હુમલો કર્યો, કયું કારણ હતું એ હજુ સુધી સામે નથી આવ્યું। જ્યારે કારણ સામે આવશે ત્યારે ચોક્કસપણે અમે પણ તમને જણાવતા રહીશું। બાકી અત્યારે ન કહી શકાય કે કોની ભૂલ હતી ને કોની નથી, કેમ કે જ્યારે પોલીસ સાહેબ તરફથી આપણને માહિતી મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ। બાકી આ સમગ્ર ઘટનાને લઈ અને તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવી શકો છો। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।